કે સુખના દિવસો જલ્દી નીકળી જાય છે અને દુઃખનો એક એક દિવસ છે ને કાઢવો બહુ વહમો હોય છે. આ સુખના 7 દિવસ જાણે કાલે ચાલુ થઈને અત્યારે પૂરી થઈ ગઈ છે. આને સુખ કીધું છે ભાઈ. સુખ કોઈ બજારમાં જાઓ 200 500 1000 2 5000 ખર્ચી આવો એને સુખ નથી કીધું. એને આપણા શાસ્ત્રકારોએ મનોરંજન કીધું છે કે મનને ગમ્યું અને એવું કોઈ કાર્ય કરી આવ્યું. પિક્ચર ગમે છે, પિક્ચરમાં બેઠા હશો, જો પિક્ચર ગમી તો મજા, નહીં તો 5000 ગયા એનો દુઃખ પ્રગટ થશે. જે ટિકિટના ખર્ચા, પિક્ચર ફ્લોપ, ત્યાં તો ભલે પડદા ઉપર ફ્લોપ જાય પણ અંદરમાં માયલો ફ્લોપ થઈ જાય, દુઃખ થાય. બીજા દિવસે 2 દિવસ ચર્ચા કરીએ, પિક્ચર હારી ન હતી. એટલે જગતના લૌકિક વ્યવહારમાં સુખ નથી. જ્યાં તમે સુખની ચાહના રાખી રહ્યા છો, આપણે એમ થાય છે કે આપણે અહીંથી આ કરવાથી સુખ મળશે. કદાચ તમને થોડીક વાર માટે ગમતું હોય એને તમે સુખ કહી શકો, પણ એ સુખ ટકે નહીં. અમારી કૃષ્ણા સત્સંગ મહિલા મંડળે આ જે સુખ ઊભું કર્યું છે એ સુખ હવે કાયમી ટકી રહેશે. યાદ રાખજો, ઈ હાલ્યો જાય, ભાગી જાય, હવે એમાં વધારો થશે. અહીંયા આ થોડી હવે જોજો, અહીંયા કેટલી કથા, કેટલા કાર્યો ભવ્ય થવાના હોય. હા, આ જગ્યા ઉપર તો ઈ જ વચનબદ્ધ થઈ શકે, ઈ જ લોકો જોડાઈ શકે જેના ઉપર કાળિયા ઠાકરની અસીમ કૃપા વરસતી હોય. અમારા દીકરાઓ આજે મને મળવા આવ્યા, શાસ્ત્રીજી મજા નહીં આવે. બીજું ઠીક. હું કીધું હવે તો કામ ધંધે ચડવું પડશે ને, કે હવે તો કામે ઉકલતું નથી, હવે રામ ઉકલે છે, અમને એનો નામ ઉકલે છે, આ મોજ છે. કે પાછા મને કહેતો કે અમારા ભરતભાઈ અમારાથી ડિસ્કનેક્ટ ન થતા હો, અમે ગમે ત્યાંથી તમને ગોતી લેશું. હું કીધું ભાઈ ડિસ્કનેક્ટ થવા માટે અહીંયા નથી આવ્યા, આ કનેક્શન જોડાય ને એના માટે આવ્યા. આખી ભાગવત રૂપી આ ટ્રાન્સફોર્મ લઈને આવ્યા છે અહીંયા, આખો આ લગાડી દીધો છે. હવે રામ અને કૃષ્ણ આવી જાય ને પછી ડિસ્કનેક્ટ થવાની વાત જ ન હોય. મારો રામ ને તમારો રામ એકબીજામાં વાત કરશે. તો કાલે તો દ્વારિકાધીશના લગ્ન જોયા, બધાને રાજીપો થયો કે નહીં? વાત સુખની નીકળતી. સુખ ઈ છે બાપ, ભજનનો સુખ છે, એ અવિરત રહેવાનો છે, જે ક્યારે ભૂલાય નહીં. આ છોકરાઓના જિંદગીમાં કોઈ દિવસ આ બુઢા થશે ને, બધા 70 80 વર્ષના મળશે ને, ઓ આપણે કથા કરી હતી ત્યારે યાદ આવશે. એમ નહીં કે આપણે ટોકીઝમાં પિક્ચર જોવા હાલ્યા હતા એ યાદ ન રહે, કથા કરી હતી યાદ રહેશે. 30 35 વર્ષ પહેલા હનુમાનજીના ઓટલે ઈ કથા થઈ, બધાને યાદ છે. કોઈ મંડપ ને ખાલી ઉભી લોકો કથા સાંભળતા. ઈ ફોટા મને અમારા દમયંતી બેન ને દેખાડે. હા, એ અમારા કચ્છના પાગલદાસ. ઈ કેવી મજાઓ હતી અને એ હજી ભૂલાણું નથી. 30 35 વર્ષ પહેલાનો આ ઇતિહાસ ફોટાના રૂપમાં પણ એમની પાસે પડ્યું છે. આ સુખ એવું છે કે ભૂલાય એવું નથી. અને આ સુખ કેવું ભરત કે ક્યારેક નજીવો એવું દુઃખ આવી જાય. સુખ દુઃખ જીવનના પાસા છે, આવવાના જ છે, તૈયારી જ રાખવી. હા, એવું નથી કે બધા સુખી થવાના છે. હા, દુનિયાની આ મોટી અજાયબી કહેવાય ને, અંબાણી પરિવાર, એના ઘરમાં દુઃખ આવે તો પછી આપણે ક્યાં એ બંને ભાઈ અલગ થઈ ગયા તો પછી જાજી અપેક્ષાઓ આપણને રાખવી નહીં કે મારો ભાઈ. ભજન કરવું હોય એટલે ભજન. ક્યારેક આવું દુઃખ આવી પડે ત્યારે એનો નિરાકરણ આપણા ધર્મશાસ્ત્રો આપે. ઘણા બધાને દુઃખ આવે ને, મને એક ભાઈ કહેતા હતા મને બહુ કંટાળો આવે ને એટલે હું મદિરા પાન કરી લઉં એટલે મને કાળજું ઠરે. એક ભાઈને મેં કીધું કે તમને મૂકવું પડશે, કે શાસ્ત્રીજી એટલો બધો તમે મને આગ્રહ ન કરો, તમારા કહેવાથી હું મૂકી દઈશ પણ હું ગાંડો થઈ જઈશ.
એટલે કહેવાનો તાત્પર્ય તમે જે માની લીધું છે ખાલી જગ્યા હવે ને અમને એકલી પ્રેક્ટિસ કરે. કહેવાનો તાત્પર્ય કે ઘણી વખત ઈ બધા જે સુખ છે ને ક્ષણિક સુખ છે એ ટકે નહીં. જ્યારે આ સુખ ક્ષણિક નથી, કાયમ ટકવાનું છે. અને કાયમ ટકે નહીં, આ લોક મૂકીને પરલોકમાં જશો ને ત્યારે આ સુખ તમારી સાથે ને સાથે ચાલવાનું. એ એસા સુખ